ચાણસ્મા તાલુકા કોંગ્રેસ અને શહેરી કોંગ્રેસ સંગઠન દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં દેખાવ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું. રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ, રાસાયણિક ખાતરોમાં કૂદકે ને ભૂસકે ભાવવધારો થઈ રહ્યો, જે કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવવધારો થતાં જનજીવન પર ભાવવધારાની સીધી અસર પડી રહી છે. ત્યારે જનતામાં ભાવવધારા મુદ્દે રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે થઈ રહેલ ભાવવધારા પર સરકાર દ્વારા અંકુશ કરવામાં આવે તેની તીવ્ર માંગ રાજ્યભરમાં આમ જનતા દ્વારા કરાઈ રહી છે. ત્યારે સોમવારે ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા ભાવવધારા મુદ્દે ચાણસ્મા બસ મથક સામે ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી તીવ્ર વિરોધ કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો. પોલીસની સમજાવટ બાદ બસ મથક સામે મોંઘવારીનો વિરોધ કરી રહેલ કાર્યકરો રેલી સ્વરૂપે મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચી સરકાર વધતા જતા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવવધારા પર અંકુશ કરે તેની લેખિત રજૂઆત સાથેનું મામલતદાર ચાણસ્માને આવેદન આપ્યું. જેમાં ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસ સંગઠનના રાજુલ પટેલ, નાગજીબા દરબાર, રમેશભાઈ દેસાઈ, યુવા અગ્રણી નરપતસિંહ, શહેર કોંગ્રેસ પ્રમુખ વરુણ વ્યાસ સહિત તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ. આજ રોજ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ આપવામાં આવેલા પ્રોગ્રામમાં પ્રજા બહુ ભયંકર પ્રાઇસમાં થઈ ગઈ છે. જ્યારે મનમોહનસિંહની સરકારમાં ક્રૂડ હાઈમાં હાઈ લેવલે હતું તો બી પણ પેટ્રોલ ડીઝલના ભાવ 75થી વધારે થયા નહોતા અને આજે બી પણ ક્રૂડ એના કરતાં નીચું હોવા છતાં બી પણ પેટ્રોલ ડીઝલ 100 ને પાર પહોંચી ગયું છે. એ આજે બી પણ ગેસના બાટલામાં બીજા 29 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. જ્યારે આમ પબ્લિકનું જીવન જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે. એના અનુસંધાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આપેલા પ્રોગ્રામમાં આજે અમે સૌએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અહીંયા ચાણસ્મા તો રમેશભાઈ ચાવડાના આદેશ અનુસાર અમે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ, બિયારણ, ખાતર બિયારણના ખેડૂતો ત્રાહિમામ છે એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું એક આપણે સ્થાનિક મુદ્દો જે છે કે વોલ્ટેજમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ એમાં બહુ ફ્લક્ચ્યુએશન થાય. વીજ કાપ આપવામાં આવે તો પ્રજા ત્રાહિમામ છે. અત્યારે આટલી ડિગ્રી ગરમીમાં બહુ સિનિયર સિટીઝનો બી વધારે રહે છે ગામમાં. તો એના અનુસંધાને અમે કાર્યપાલક ઇજનેરશ્રીને બી એક અરજી આપેલી છે અને મામલતદાર સાહેબશ્રીને બી અરજી આપેલી. અને લોકોના ઉપકરણો બળી જવાના પણ પ્રોબ્લેમ ગામમાં આપણને સૂચનાઓ મળેલી.